સુરત શહેરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના લોકપ્રિય સાંસદ સી.આર. પાટીલના જન્મદિવસને સેવા કાર્યોથી ઉજવવામાં આવ્યો હતો. બાયડ વિધાનસભાના ધારાસભ્ય સંગીતાબેન પાટીલના માર્ગદર્શન હેઠળ વિવિધ સમાજ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. સાથે સાથે વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખી મેડિકલ ચેકઅપ કેમ્પ તેમજ ફ્રી આઈ ચેકઅપ કેમ્પ પણ યોજાયો હતો અને જરૂરિયાતમંદ દર્દીઓને મોતિયાબિંદના નિઃશુલ્ક ઓપરેશન માટે પણ નોંધણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ યુવાનો માટે યોજાયેલ પ્રેરણાદાયક વ્યાખ્યાન સમારોહ યોજાયો હતો. મહારાષ્ટ્રના પ્રસિદ્ધ યુવા વ્યાખ્યાનકાર અને સમાજ પ્રબોધનકાર શ્રીમાન વસંત હંકારી સાહેબે પોતાના સંબોધનમાં દીકરા દીકરીઓ અને માતા પિતાનું મહત્વ સમજાવ્યું અને જીવનમાં સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધવા માટે પ્રેરણા આપી. તેમજ યુવા પેઢીને જીવનમાં ભટકવાથી દૂર રહી પરિવાર અને સમાજ માટે ગૌરવપૂર્ણ કાર્ય કરવાની અપીલ પણ કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય શક્તિ મંત્રી અને નવસારીના લોકપ્રિય સાંસદ સી.આર. પાટીલ, લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, 84 વિધાનસભા ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ તથા શહેર અધ્યક્ષ પરેશભાઈ પટેલ, નગરસેવકો, અનેક આગેવાનો, સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં અંદાજે 6 થી 7,000 જેટલા યુવાનો, માતા પિતા અને નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાન સ્વ વિક્રમસિંહજી શેખાવતના અચાનક નિધન પર તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેમના સમાજ સેવાના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા સેવા, સંસ્કાર અને સમાજ જાગૃતિનો સકારાત્મક સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જી સાહેબ, આપનું નામ, આપનો પરિચય. પરમેશ્વરભાઈ રાજપૂત, સામાજિક અગ્રણી છું, વાર્ડ નંબર 27, ભારતીય જનતા પાર્ટીનો એક સમાજસેવક. આજે કેવા પ્રકારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને કઈ જગ્યાએ? અમારા ભારત સરકારના જલશક્તિ મંત્રી આદરણીય શ્રીમાન પાટીલ સાહેબ એમના જન્મદિવસના ઉપલક્ષ પર અમે અહીંયા બહેનો માટે, લાડલીઓ માટે, દીકરીઓ માટે આ એક કાર્યક્રમ આયોજિત કર્યો છે. જેમાં વસંત અંકારે સર એ મહારાષ્ટ્રના બહુ પ્રસિદ્ધ વક્તા છે, જે દીકરીઓ માટે બહુ પ્રેરણા એવા બોધ આપીને જાય છે. એમનો આજે અહીંયા ભવ્ય દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમારા આદરણીય જલશક્તિ મિનિસ્ટર પાટીલ સાહેબ એમના પ્રેરણાથી અને લોકપ્રિય વિધાયક અમારા સંગીતાબેન પાટીલજી એમના માર્ગદર્શનથી અમે સેવાકીય કાર્ય કરતા રહીએ છીએ. તો એમાંથી આ એક સેવાકીય કાર્ય છે. સવારે આજે બ્લડ કેમ્પનું આયોજન હતું, એ બી ભવ્ય દિવ્ય હતું. 1,000 બોટલો ત્યાં ભેગી થઈ હશે. એ રીતે જ આ સેવાકીય કાર્ય છે કે ભાઈ, આ થોડા દિવસ પહેલા ડિંડોલીમાં એક ઘટના બની હતી, જે બે છોકરીઓની જે ડેથ થઈ. તો એ નહીં થવું જોઈએ, એના માટે શું કરી શકીએ? તો એના માટે આ એક મેસેજ છે કે વસંત અંકારે સરને એકવાર આપણે સાંભળવું જોઈએ. અને ખાલી દીકરીઓ નહીં સાંભળવું જોઈએ, એના સાથે મમ્મી પપ્પાએ બી સાંભળવું જોઈએ. અને મમ્મી પપ્પા સાથે મા બાપનું મહત્વ શું હોય છે એ વસંત અંકારે સર આપણને એમાં સમજાવશે અને દીકરીઓને પણ સમજાવશે. એટલે આજે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે આ મેસેજ આપીએ છીએ કે આપણે મોબાઈલમાં જે કંઈ જોઈએ અને દીકરીઓ ભટકી જાય છે, તો વસંત અંકારે સરના પ્રોગ્રામમાં ઘણું બધું છે. તો એનાથી લાઈફ ચેન્જ થઈ શકે. તો એના માટે આ પાટીલ સાહેબના જન્મદિવસના ઉપલક્ષ પર આ ભવ્ય દિવ્ય કાર્યક્રમ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. કેટલી સંખ્યામાં લોકો અહીંયા એકત્રિત થયા? 7 થી 8 હજાર લોકોની સંખ્યા અહીંયા પધારવાની છે.